સ્વામિનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગો તે પૈકીના આજે હરિભક્તનો મહિમા સમજવાનો છે. આ લોકમાં 5 નંગ છે. એક હીરા, બીજું માણેક, ત્રીજું મોતી, ચોથું પોખરાજ, પાંચમું ચૂની અને ઉપર લોકમાં 5 મણિ છે. એક ચંદ્રકાંત મણિ, બીજો સૂર્યકાંત મણિ, ત્રીજો પારસમણિ, ચોથો ચિંતામણિ, પાંચમો કૌસ્તુભ મણિ. એમ ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં 5 રત્ન સ્થાપન કર્યા. એક દેવ, બીજું શાસ્ત્ર, ત્રીજું આચાર્ય, ચોથું સંતો, પાંચમું હરિભક્ત. આ 5 રત્ન ભગવાન શ્રી હરિએ એકબીજાને ભેગા ગૂંથેલા છે. તેમાંથી એકઈને કાઢે તો ચાલે એમ નથી, સત્સંગ શોભે નહીં અને જીવનું સારું પણ થાય નહીં. આ 5 અંગમાં મંદિરને ઉમેરી એટલે ષડંગી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય. આ 6 અંગમાંથી એક પણ અંગ ઓછું હોય તો એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નથી. ભગવાન સ્વામિનારાયણે 3 સ્થાવર અને જંગમ અંગો કર્યા. એમાં દેવ, મંદિર અને શાસ્ત્ર એ સ્થાવર છે, અને આચાર્ય, સંત અને હરિભગત આ 3 અંગ જંગમ છે. ગ્રસ્ત જ્યારે આચાર્ય થકી દીક્ષા પામે ત્યારે તેને સત્સંગી અથવા હરિભગતની સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પોતાની મેળે કંઠી પહેરી લેવાથી કે તિલક ચાંદલો કરવા માત્રથી હરિભગત બની શકાતું નથી. શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવાથી સાચા અર્થમાં સત્સંગી થવાય છે. હરિભક્તોના દ્રવ્યથી સંપ્રદાયના બીજા 5 અંગોની સેવા અને પુષ્ટિ થાય છે. તેથી હરિભક્તનો મહિમા સંપ્રદાયમાં અધિક કહેવાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગમાં ગ્રહસ્થ સત્સંગી હરિભગતનું એટલા માટે મહત્ત્વ છે કે સંસારની અનેક વિટંબણામાંથી ઘેરાયા છતાં ભગવાન શ્રી હરિની આજ્ઞામાં રહીને પોતાની આર્થિક સંપત્તિ દ્વારા દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય અને સંતોની સેવા કરે છે. એટલું જ નહીં, પણ સત્સંગના દ્વેષીઓની અનેક પ્રકારની ઉપાધિઓ હોવા છતાં શિર સાટે સત્સંગને દ્રઢ રાખે છે. એ વાત પણ વિચારણીય છે કે જો હરિભગત જ ન હોત તો મંદિરોના નિર્માણની શી જરૂર? જો હરિભગત જ ન હોત તો આપણા સંપ્રદાયમાં દેવો, આચાર્ય અને સંતોનો મહિમા કોણ સમજી શકત? ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડમાં પધારી સંપ્રદાયના સર્વાંગી વિકાસ માટે આચાર્ય રૂપે પોતાના જ અપૂર્વ સ્વરૂપની અને સંત રૂપે જંગમ તીર્થોની પ્રતિકૃતિઓ આપી, જેમના માધ્યમથી સહજાનંદ રૂપી કમળની સુવાસ પૃથ્વીના પ્રત્યેક રજકણમાં ફેલાવા લાગી. અનેક મુમુક્ષુઓ મોક્ષની દિશામાં ઉર્ધ્વગમન કરતા થકા બ્રહ્મસ્થિતિને પામી ગયા.
કર્મણેવધિ સંસિદ્ધિ માસ્તિતા જનકાદય. એ શ્રીમદ્ ભગવદ્ ગીતાની ઉક્તિ અનુસાર જીવન મુક્ત સ્થિતિ ને પ્રભુ પરાયણ તદ આજ્ઞા અનુસાર જનકાદિ જીવન જીવીને પામી ગયા. પરોક્ષમાં તો જનક એક જ વિધેયી થાય, જ્યારે અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં હજારો જનક થઈ ગયા. પૂર્વે તો એક જ અંબરીશ કે શિબિરાજા થયા, પરંતુ મહાભરાડી ગણાતા કાઠી દરબારો વગેરે ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્ત બની અંબરીશ અને શિબિરાજાની સ્થિતિને પણ ઉલ્લંઘી ગયા. અત્યાર સુધી ઇતિહાસે એક જ નરસૈયો અને એક જ મીરાની નોંધ લીધી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉજ્જવળ ઇતિહાસમાં કેટલાય નરસૈયા અને કેટલી મીરા થઈ ગઈ. દુનિયાભરના અસંખ્ય સંપ્રદાયો છે. દરેક સંપ્રદાયમાં મહાપુરુષો પણ થતા રહ્યા છે, પણ એ પ્રત્યેક સંપ્રદાયમાં આંગળીના પર્વથી ગણતરી કરી શકાય એટલા જ હોય. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એ તો મહાપુરુષોની ખાણ છે. કદાચ દેશ કે ધર્મને માટે પોતાના પ્રાણની કુરબાની આપવી પડે તો તે સરળ છે, પરંતુ જીવન પર્યંત પોતાનું સઘળું સ્વાભિમાન છોડી પોતાની તમામ આકાંક્ષાઓને ઠુકરાવી અને ભગવાન સ્વામિનારાયણના સાધુના વચનમાં રહેવું એ તો હાથમાં અંગારા રાખીને ચાલ્યા જેવું કઠણ. તેમ છતાં પોતાના મનની તમામ સ્પૃહાઓને છોડીને પોતાના મનને ભગવાન અને ભગવાનના સંતોના ચરણયુગલમાં સમર્પીને કેટલાય સહજાનંદી સુરાઓએ જીવન જીવી જાણ્યું છે. એવા જ એક ભક્ત હતા શિયાળીના રાજાભાઈ. એમને ભગવાન શ્રી હરિના પ્રતાપથી સમાધિ થઈ. તો સમાધિમાં સલુણી મૂર્તિ સહજાનંદના દર્શન કરીને પાછા દેહમાં આવી અને પ્રતિજ્ઞા કરી કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા વિના અન્નજળનો સ્વીકાર નહીં કરું. ચાલતા ચાલતા કેટલાક દિવસે ગઢપુર પહોંચ્યા. ત્યાં શ્રીજી મહારાજના દર્શન કરી પોતાના હૃદયની આરજુ સંતોષી ભગવાન શ્રી હરિ એમને ખૂબ ભાવથી જમાડ્યા. શ્રીજી મહારાજના દર્શન માત્રથી જેમની તમામ ઈચ્છાઓ પરવારીશ એવા રાજાભાઈ વૈરાગ્યના અતિવેગથી ગરડે સ્થાયી થઈને રહ્યા. એમની મહાનતાની ચમરસીમા એટલી ઊંચી હતી કે એમને પોતાને તીવ્ર વૈરાગ્ય હોવા છતાં ભગવાન શ્રી હરિ પાસે પોતાને સાધુ કરવાની પણ માંગણી નહોતી કરી. તેઓ કહેતા, મારે તો અંતર્યામી છે, માટે મને જેમ રાખવો હશે એમ રાખશે. એમાં મારી બુદ્ધિનો દોડવાની જરૂર નથી. આમને આમ ઘણો સમય પસાર થયો. મચ્છિયાઓના ફઈબાના દીકરા બાપુ દરબારે દેહ મૂક્યો. ત્યારે ફઈબાએ ગરડે ભગવાન શ્રી હરિને કહ્યું કે અમારો વ્યવહાર ચલાવે એવો કોઈ માણસ મોકલો. શ્રીજી મહારાજે રાજાભાઈને ફઈબા સાથે મચ્છિયાઓ મોકલ્યા અને આજ્ઞા કરી કે ફઈબાના ઘરના વ્યવહારને પોતાનો જ વ્યવહાર ગણીને સાચવજો. તે આજ્ઞા રાજાભાઈએ જીવન પર્યંત જીવની જેમ પાડી લે. પરંતુ રાજાભાઈને કસોટીની રેણ ઉપર ચડાવવા હોય તેમ ભગવાન શ્રી હરિએ બીજી આજ્ઞા કરી. જીવન પર્યંત દિવસ દરમિયાન એક શેર લોટ જ જમવો, બીજું કાંઈ જમવું નહીં. માછલી જેમ સ્વાતિ બિંદુ ઝીલે
એ ભગવાન શ્રી હરિની આજ્ઞા અક્ષરશ ઝીલી પોતાના હૃદયમાં તખ્તા પર કંડારી દીધી. જ્યાં સુધી દેહમાં પ્રાણ રહ્યો ત્યાં સુધી ફક્ત શેર લોટ જમીને જ રહ્યા. લોટમાં ક્યારે મીઠું સુદ્ધા પણ નહોતા નાખતા. એકવાર દાદા ખાચરને શ્રીજી મહારાજ કહ્યું, દાદા આ પાણીની ભંભલી છે એમાં કોળું પડ્યું છે, એ કાપ્યા વગર આખું નાખી દો. ભંભલીનું મોઢું નાનકડું હોય, કોળું મોટું જ તરબૂચ જેવું હોય. દાદા ખાચર જેવો રાજા, રાજનીતિને જાણનાર પુરુષ પોતાના ઈષ્ટદેવની આજ્ઞા થતાં બાળકની જેમ હાંકડા મોઢાવાળી એ ભંભલીમાં કોળું નાખવા માંડ્યા. કોળું મોટું છે, ભંભલીનું મોઢું નાનું છે, તેમ છતાં ભગવાન શ્રીહરિ કોળું નાખવાનું કહ્યું એટલે કોળાને અંદર જવું જ પડે એ વિચારમાં ઘડીક કોળાને ઊંચું ચતું કરે, ઘડીક ભંભલીને ઊંધી ચતી કરે, પણ હિંમત હારી પોતાનો પ્રયત્ન છોડતા નથી. ઘણીવાર આ કુતૂહલ ચાલ્યા પછી સુરા ખાચરની ધીરજ ખૂટી. દાદા ખાચરની પાસે જઈને કે, દાદા આ સાંકડી ભંભલીમાં આવડું મોટું કોળું કોઈ દિવસ ન જાય, માટે વૃથા મહેનત રહેવા દો. ત્યારે દાદા ખાચર કે, મહારાજે કહ્યું એટલે જાય, પણ મને નાખતા નથી આવડતું. ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયનો ઉપદેશ સાંભળ્યા પછી અર્જુને વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. પરંતુ સહજાનંદ સ્વામી પાસે આવા કેટલાય અર્જુનો હતા, જેની નોંધ ભગવાન શ્રીહરિની કલકત્તાના પાદરી બિશપ હેબરે નડિયાદમાં તારીખ 26/3/1825 દિવસે મુલાકાત કર્યા પછી પોતાના પુસ્તકમાં આ રીતે લીધી છે નોંધો. સહજાનંદ સ્વામી પાસે લગભગ 200 ઘોડેસવારો બંદૂક અને તલવારથી સજ્જ હતા, જ્યારે મારી પાસે 50 બંદૂકધારી અને 50 બરસીધારી સૈનિકો હતા. જોકે બંને સામસામા આવે તો શસ્ત્રોમાં મારું સૈન્ય ચડે એમ હું જાણતો હતો, પરંતુ બંનેના સૈન્ય વચ્ચે તફાવત એ હતો કે મારા સૈનિકો મને ઓળખતા પણ નહોતા અને સહજાનંદ સ્વામીના સૈનિકો એનો પૈડો બોલ ઝીલનારા અનુરાગી પ્રશંસકો હતા. સ્વામિનારાયણના કપડાના છેડા સાથે પણ કોઈ અડપલું કરે ને તો એ વેઠી લેવાને બદલે લોહીના છેલ્લા ટીપા સુધી હરખભેર લડવાની તત્પરતા એમનામાં હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રસ્ત હરિભક્તોમાં લૌકિક ગુણોની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ બહુ વિસ્તારને પામ્યો. એ હરિભક્તોએ સહજાનંદ સ્વામીની મૂર્તિને સિદ્ધ કરી હતી. સ્વામિનારાયણ મહામંત્રનું રટણ એમને પ્રતિ શ્વાસે અખંડ રહેતું. એમણે પોતાની દ્રષ્ટિ પણ ઉપર વિજય મેળવ્યો હતો. સ્ત્રી ઉપર દ્રષ્ટિ પડતા એની વય, વાન કે વેશનો સંકલ્પ પણ થતો નહીં. જાગ્રતમાં તો શું, પણ સ્વપ્નમાં પણ સ્ત્રીનો સંકલ્પ સુદ્ધા પણ થતો નહીં. આવા અંગવાળા ભક્તો આ સત્સંગમાં ઘણા હતા. પછી સમજણવાળા ભગત ઝીણાભાઈ હોય, નિરાવરણ દ્રષ્ટિવાળા અગતરાય ગામના પર્વતભાઈ હોય, નિષ્કામ ભગત સુંદરજી સુતાર હોય કે મહાધ્યાની કારિયાણીના માચા ખાચર હોય, સંત મહિમા સમજનારા જેતલપુરના આસજીભાઈ હોય, આત્મનિષ્ઠાની પરાકાષ્ઠાવાળા પંચમહાલ જિલ્લાના ગોઠ ગામના અંધ કડવા ભગત હોય, કાળના માથા ઉપર પગ મૂકી અક્ષરધામની પ્રાપ્તિ કરનાર ધરાઈનો અભણ જોધો ભરવાડ હોય, કે શૂદ્ર જ્ઞાતિમાં જન્મેલા પણ બ્રાહ્મણને પણ શરમાવે
આવા આચાર વિચાર ધરાવનારા લીંબલી ગામનો સગ્રામ દેવી પૂજક હોય. નિષ્ઠાવાન એવા વડોદરા નાથ ભગત હોય કે સેવાનો મહિમા સમજનાર અમદાવાદના દામોદર ભગત હોય. પોતાના દેહના સંબંધી કરતાં પણ ભગવાન ને ભગવાનના ભક્તને અધિક જાણનાર ડરૂસરના કલુજી ભગત હોય. ભગવાન શ્રી હરિની આજ્ઞા પાલન માટે પોતાનું ઘર, ગાડું, બળદ, ભેંસ વગેરે સર્વસ્વ વેચી એમાંથી ઉપજેલી રકમ શ્રીજી મહારાજના શ્રીચરણોમાં અર્પણ કરી દેનાર વાણાક દેશના બાંભણિયા ગામના આહિર પટેલ સામંત હોય. માનકુવાના મૂળજી અને કૃષ્ણજી હોય કે ગુંદાડી ગામના બે કાઠી ભાઈઓ હોય. લાકડીના પ્રહારથી યમદૂતના દાંત તોડી નાખનાર ગોલીડાના રાણા રાજગર હોય કે શ્રીજી મહારાજ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર ભગુજી હોય. વિવિધ દેશમાં સ્થિત વિવિધ જ્ઞાતિમાં જન્મેલા આ ભક્તો યોગીઓ જે સ્થિતિને વર્ષો સુધી સાધના પછી પણ પ્રાપ્ત ન કરી શકે એવી સ્થિતિને પામી ગયા હતા. ભગવાન શ્રી હરિયા લોકમાંથી વિદાય લીધા પછીના સમયના કેટલાય પડડો બદલાઈ ગયા. દેશમાં સંપૂર્ણપણે અંગ્રેજોનું શાસન આવ્યું, પરંતુ શાસનના મદથી મદોન્મદ અંગ્રેજોને પણ ભારતની પ્રજાએ હાંકી કાઢ્યા. એ વિશ્વાસ સાથે કે ગાંધીજીના નેજા હેઠળે રામ રાજ્ય સ્થાપાશે, પરંતુ પ્રજાને નિરાશા જ હાથમાં આવી. ગાંધીજીને આપણા જ કહેવાતા ગોડસેને ગોળીઓથી વીંધી નાખ્યા અને દેશમાં સત્તા લાલચુ લોકોના રાજ્ય ચાલુ થયા. જોતજોતામાં સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે પણ ભ્રષ્ટાચારો થવા લાગ્યા. પરિણામ સ્વરૂપ કળિયુગને વેગ મળ્યો અને હિન્દુ સંસ્કૃતિના પરંપરાગત સંસ્કારો ભૂલાઈ ગયા. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે ભગવાન શ્રી હરિની કૃપાથી શ્રીજી સમકાલીન નંદ સંતો જેવા આચાર વિચાર અને નિષ્ઠાવાન સંતો, દાદા ખાચર અને પર્વતભાઈ જેવા ભક્તરૂપી રત્નો આજે હજુ પણ જળ હળે છે અને એવા જ રત્નો બ્રહ્માંડના અસ્તિત્વ પર્યંત જળ હરતા રહેશે. તો સ્વામિનારાયણ ભગવાને ખરા ગ્રસ્ત હરિભગતની સમજણ વચનામૃતની અંદર ગરડા પ્રથમ પ્રકરણના 38માં કહે છે. જે ગ્રસ્ત હરિભગત હોય એ તો જેમ જનક રાજાએ કહ્યું આ મારી મિથિલા નગરી બળે એમાં પણ મારું કાંઈ બળતું નથી, એમ જે સમજે ઘરમાં રહેતો હોય તે ગ્રસ્ત હરિભગત ખરો કહેવાય. અને એવી રીતનો જે ત્યાગી ન હોય અને એવી રીતનો જે ગ્રસ્ત ન હોય એ તો પ્રાકૃત ભક્ત કહેવાય. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર ગ્રસ્તને માટે ગ્રહસ્થ હરિભગત છે એ તો દેહ મૂકશે ત્યારે નિર્વાસ નીકળશે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ એને પામશે અને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. ભગવાન સ્વામિનારાયણ હરિગીતામાં માતા ભક્તિદેવીને હરિભગતનો મહિમા કયો એની નોંધ લેતા સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથમાં વર્ણવતા લખે છે. શ્રી હરિ કહે, માતા, હવે હું તમને ભગવાનના ભક્તનું મહાત્મય કહું છું સત્સંગી જીવનમાં, કે તમે એકાગ્ર મન વડે સાંભળો. ઇન્દ્રાદિક દેવતાઓ કરતાં પણ ભગવાનના સાચા ભક્તોને અધિકપણે પૂજવા, તેઓને નમસ્કાર કરવા, તેઓને સન્માનપૂર્વક માન આપવું. ઇન્દ્રાદિક દેવતાઓ કરતાં પણ અધિક. આ લોકમાં પાષાણ આદિ જીવો કરતાં તૃણ આદિ જીવો શ્રેષ્ઠ છે. પથ્થર કરતાં ઘાસ શ્રેષ્ઠ, કારણ કે જીવ છે. તેનાથી ડાંગર વગેરે ધાન્ય અને ઔષધિઓ શ્રેષ્ઠ, એનાથી લતાઓ શ્રેષ્ઠ, એનાથી આંબર વૃક્ષો શ્રેષ્ઠ, આંબાનું ઝાડવું, એનાથી પીપળો શ્રેષ્ઠ. આ પ્રકારે સ્થાવર જંગમમાં વિશેષતા રહેલી છે. હવે જંગમ સૃષ્ટિમાં
જે તારતમ્ય ભાવ રહેલો છે તે હું તમને જણાવું છું. જંગમ સૃષ્ટિના સર્જનમાં કીડી કરતાં પતંગિયા શ્રેષ્ઠ છે. તેનાથી સુગંધને જાણનારા ભમરા વગેરે શ્રેષ્ઠ છે. એનાથી ચકલા વગેરે શ્રેષ્ઠ છે. એનાથી સસલા વગેરે શ્રેષ્ઠ છે. એનાથી બકરા વગેરે પ્રાણીઓ શ્રેષ્ઠ. એનાથી ગાયું વગેરે શ્રેષ્ઠ છે. એના કરતાં મનુષ્યો શ્રેષ્ઠ છે. એમાંય પણ 4 વર્ણ શ્રેષ્ઠ છે. 4 વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. એમાંય પણ ધર્મ આચરણમાં નિષ્ઠાવાન શ્રેષ્ઠ. એની મધ્યે જે જ્ઞાની છે એ શ્રેષ્ઠ છે. એ જ્ઞાનીમાં પણ એકાંતિક ભગત શ્રેષ્ઠ છે. લો, બધાય કરતાં શ્રેષ્ઠ એકાંતિક ભગવાનનો ભગત. તમામ સ્થાવર જંગમ જીવ માત્ર કરતાં, તેમજ 4 વર્ણો કરતાં અને ઉત્તમ બ્રાહ્મણ કરતાં પણ ભગવાનનો એકાંતિક ભગત સર્વ કરતાં શ્રેષ્ઠ છે. આ રીતે સત્સંગી જીવનમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને આટલો બધો ભગવાનના ભક્તનો મહિમા બતાવ્યો છે. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમ તેમજ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ ઘણે ઠેકાણે ભગવાનના ભક્તનો મહિમા બતાવ્યો છે. હવે એવા મહાત્મ્યવાળા ભગવાનના ભક્તના પ્રસંગો જોઈએ કે પંચાળાના ઝીણાભાઈ તો કમળસિંહ ભગત માંગરોળ ગામના બીમાર હતા, તો પોતાના ઘરે લઈ જઈ અને સેવા કરી અને મરી માંગ્યા તો અદીબાઈએ ના પાડ્યો, તો પોતાની હગી બેન હતી તો એની સાથે બોલવાનું મોઢું જોવાનું બંધ કરી દીધું. કહેવાનો આશય કે ઝીણાભાઈને પોતાના સગા સંબંધી કરતાં ભગવાનના ભક્તનો મહિમા વધારે હતો. એ ભક્તો, ઝીણાભાઈ જ્યારે દેહ મૂક્યો ત્યારે સ્વયં સ્વામિનારાયણ ભગવાને તેઓની નનામી ઉપાડી હતી. મારા ભક્ત માટે તો હું વેચાઈ પણ જાઉં. આ વાત સાંભળી મુક્તાનંદ સ્વામીએ ઝીણાભાઈના ખૂબ વખાણ કર્યા. એ ભક્તો, ત્યારે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા સંવંત 1881ના કારતક સુદ 12ના દિવસે થઈ. તે દિવસે વડોદરાના ભક્તો અને સુરતના ભક્તો વચ્ચે સંવાદ થયો હતો. વડોદરાવાળા કહે, હરિકૃષ્ણ મહારાજના દક્ષિણ શિખર ઉપર અમારી ધજા ચડાવીશું. ત્યારે સુરતવાળા ભક્તો કહે, દક્ષિણ શિખર ઉપર તો અમારી ધજા ચડશે, અમે તો સુરતથી સાથે લાવ્યા છે. આ રીતે બંને શહેરના ભક્તો વચ્ચે બોલાચાલી થઈ. એ વાતની મહારાજને ખબર પડી ને એટલે મહારાજે નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને સમાધાન કરવા મોકલ્યા. બંને સંતો આવી બંને પક્ષવાળાને સમજાવવા લાગ્યા, પરંતુ કોઈ માનવા તૈયાર થયું નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી કહેવા લાગ્યા, જે હાર પામે હરિભગત સાથ એને રીજે દેવ ત્રિલોકનાથ. એ તો નહીં હારે સુવર્ણ હાર, શોભા વધે તે થકી અપાર. લો, બ્રહ્માનંદ સ્વામી કહે, ભગવાનના ભગતની આગળ જે હારે છે એનાથી તો રીજે દેવ ત્રિલોકનાથ. જે હરિભક્તો સાથે વાદ કરતા નથી પરંતુ એની આગળ પોતાની હાર કબૂલ કરે એના ઉપર ભગવાન શ્રી હરિથી પ્રસન્ન થાય છે. અને હરિભક્તો સાથે હારી જવું એ હાર કહેવાતી નથી, પરંતુ એના થકી તો જેમ સોનાનો હાર પહેર્યો હોય અને આપણી શોભા વધે એમ ભક્તો આગળ તો
હારી જવાથી ઉલટી સુવર્ણ હારની જેમ ભક્તોની શોભા વધે છે. જે વ્યક્તિ માતા પિતા સાથે, ગુરુ સાથે કે સંતો સાથે વિવાદ કરી તેઓને હરાવી દે અને પોતે હું જીતી ગયો એમ કહે, એ ખરેખર જીત્યો છે તોય પણ હારેલો જ ગણાય. અને એઓની આગળ હાર કબૂલ કરે તે જીતેલો જ ગણાય. વળી કોઈએ મંદિરના કામમાં ધન વાપર્યું હોય કે પરોપકારમાં દીધું હોય તો પણ એ ગયેલું ન સમજવું, એ તો મારી પાસે છે એમ સમજવું. અને નીતિથી યુદ્ધ કરતાં કરતાં શહીદ થઈ ગયો એને મૃત્યુ પામેલો ન માનવો, એને તો સદા જીવતો જ છે એમ માનવો. એ જ રીતે હરિભગત આગળ પોતે હાર કબૂલ કરે તે હંમેશા જીતેલો જ કહેવાય. જેમ પાણીના ફુવારાનું જળ જેટલી ગતિએ નીચું ઉતરે છે ને એટલી જ ગતિએ ઉપર ચડે છે, એમ જેઓ હરિભગતની આગળ નમે એટલા જ પ્રભુજીને ગમે. તેઓ નિર્માની ભક્તો તરીકે સત્સંગમાં મોટેરા કહેવાય. જેમ ત્રાજવાના તુલા જેટલા નીચા નમે એટલા જ તે વધારે વજનદાર ગણાય. એમ ભગવાનના ભક્તો બીજા હરિભગત આગળ જેટલો નિર્માની થઈને નીચા નમે ને એટલા જ તુલાની જેમ મોટા કહેવાય. જેમ તુલાવો અનાજ વગેરે તોડીને એનું મૂલ્ય કરવાનું કામ કરે એમ ભગવાનના ભક્તો બીજા હરિભગત આગળ પોતાની હાર કબૂલ કરીને હરિભગતના મહિમા રૂપી અનાજની કિંમત કરે છે. જેમ ઝાડ ઉપર ફળ આવે ને ત્યારે એની ડાળીઓ નીચી નમે છે, તથા આબરૂદાર કુટુંબનો માણસ કોઈની સાથે ઝઘડો કરતો નથી, તેમજ ગાળ પણ બોલતો નથી. તેમ હરિભક્તોની અંદર ફળરૂપી મહિમા અને આબરૂરૂપી મહાત્મ્ય આવે ને એટલે તેવા ભક્તો હરિભક્તો આગળ નિર્માની થઈને વર્તે, પરંતુ તેઓની સાથે વાદ વિવાદ કરતા નથી. જેમ સુકાઈ ગયેલું લાકડું વળતું નથી એમ મૂર્ખ લોકો હોય એ હરિભગત આગળ નિર્માની થતા નથી, માન રાખે છે. જેમ કોષ અને ઘડો વગેરે પાત્ર કૂવામાં વધારે ને વધારે નમે ને એને કારણે એનામાં વધારે પાણી ભરાય, એમ જે હરિભક્તો હરિભગત આગળ નમન કરે તેઓ પાણીરૂપી પુણ્ય તત્કાળ પામે. તમારે શ્રીજી મહારાજ ઉપર હેત હોય તો હરિભક્તોનો મહિમા સમજી તેઓને નિત્ય નમન કરો તથા તેઓની સાથે ક્યારે પણ વિવાદ ન કરો. કારણ કે હરિભક્તો છે એ તો ભગવાન શ્રીહરિના અંગ કહેવાય, તો એઓની સાથે કેમ ઝઘડો કરાય? બ્રહ્માનંદ સ્વામીનું આવું કેવું સાંભળી સુરતના ભક્તોએ વિવાદ છોડી દીધો લો. એના કારણે તેના ઉપર શ્રીજી મહારાજને સંતો બહુ રાજી થયા અને સુરત આવવાનું વરદાન દીધું. બ્રહ્માનંદ સ્વામી હરિભક્તોનો મહિમા સમજાવતા કંઈ હરિભક્તો છે તે તો શ્રીજી મહારાજના અંગ છે. મારા મોટા ભાગ્ય એક સમયે દાદા ખાચરનો નોકર બીમાર પડ્યો એટલે દેહની ક્રિયા પણ બીજાને કરાવવી પડી એવી સ્થિતિ થઈ ગઈ, પરંતુ એની સેવા કોણ કરે? આ વાતની મહારાજને ખબર પડી એટલે સભા કરીને હરિભક્તોને પૂછ્યું, હે ભક્તો, દાદા ખાચરનો ગોલો એટલે નોકર બીમાર છે, તો એને લીધે દાદાને બહુ તકલીફ પડે છે, માટે કોઈક હરિભગત એઓની સેવામાં રહે તો દાદા ખાચર ઉપર ભાર હળવો થઈ જાય. મહારાજની વાત સાંભળીને કાઠીઓ બોલ્યા, ભણે મહારાજ, આવા ગોલકા તો માદા થયા જ કરે, એના સારું થોડો દેહ થઈ રહ્યો છે, એવા ગોલકા તો અમારે ત્યાં ઘણા છે. મહારાજ પર્વતભાઈને પૂછ્યું, તમે દાદાના ગોલાની સેવામાં રહીશો? પર્વતભાઈએ જવાબ આપ્યો, હે મહારાજ, અમરીશ જેવા આત્મનિવેદી, તમારે એકાંતિક ભગત એવા દાદા ખાચર અને એના નોકરની સેવા કરવાનો મને લાવો મળે એવા મારા મોટા ભાગ્ય ક્યાંથી? એમ કહીને તુરંત સેવા કરવા ગયા. પછી મહારાજે કાઠીઓને કહ્યું, તમે દાદાના ગોલાને નોકર સમજો છો, પર્વતભાઈ તો તુલસીદાસની જેમ અને કાયાભાઈની જેમ મહિમા સમજે છે. એક વખત તુલસીદાસ પરમાત્મા પાસે પ્રાર્થના કરીને માગતા હતા, પ્રભુ કૃપા કરી મને તમારો સાચો ભગત બનાવજો. એકાંતિક બનવાની મારામાં લાયકાત ન હોય તો મને તમારા ભક્તને ઘેર જન્મ આપજો. એકાંતિક વૈષ્ણવને ત્યાં જન્મ લઈ શકું એવી પણ મારામાં લાયકાત ન હોય તો તેઓને સેવા કરવાનો મને લાભ મળે એવી કૃપા કરજો.
અને હે હરિ, એ માટે લાયકાત ન હોઉં તો હરિભગતના ઘરની મને ગાય બનાવજો, એટલે મારું દૂધ તો એવાના કામમાં આવે. અને છેલ્લે બાકી ગાય થવાને પાત્ર હું ન બન્યો હોઉં તો ભગવાનના ભગતને ઘેર કૂતરો બનાવજો, એટલે દરરોજ તેઓના દર્શન થાય અને તેઓની જમેલી પ્રસાદી મને મળે. વિશેષ મહિમા તુલસીદાસજી જણાવે, તુલસી જ્યાં કે મુખન છે ભૂલે નિક્ષે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તન કે ચામ. તેના મુખમાંથી મારા ઈષ્ટદેવ રામનું નામ ભૂલમાં પણ નીકળે તો પણ તેઓના પગના પગરખા બનાવવા માટે મારા શરીરની ચામડી ઉતારીને મોજડી બનાવી અને એને પહેરાવું. જેઓ ચીભડાને કાપે એમ માણસને કાપી નાખતા એવા કમરડિયાળા ગામના કાયાભાઈ સંતિ હરિભગત બન્યા પછી તેઓના જીવનમાં કેટલો મહિમા સમજાયો હતો. દાદા ખાજાના દરબારગઢમાં કૂતરાના પૂંછડી ઉપર પગ આવતા એને દંડવત કર્યા. એટલા માટે બ્રહ્માજી પણ ભક્તોનો મહિમા સમજતા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં શ્રી કૃષ્ણ પ્રભુની સ્તુતિ કરતા બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, આ વ્રજભૂમિમાં કોઈ પણ વનમાં મને જન્મ મળે અને વિશેષ કરીને ગોકુળમાં ગમે તે યોનિમાં જન્મ મળે તો મારા મોટા ભાગ્ય માનીશ. કેમ કે અહીંયા જન્મ મળે એટલે તમારા પ્રત્યે હતી હેતુવાળા પ્રેમીની ચરણરજ મારા ઉપર પડશે એટલે હું પાવન થઈ જઈશ. કારણ કે તમારા પ્રેમી વ્રજવાસીઓનું સંપૂર્ણ જીવન તમે છો. એટલા માટે એઓના ચરણની રજ મારા ઉપર પડે એટલે તમારી રજ મેળા તુલ્ય કહેવાય. તમારા ચરણની રજને તો શ્રુતિઓ પણ અનાદિકાળથી હજુ સુધી શોધી રહી છે. આ રીતે ઉદ્ધવજી ગોપી પ્રત્યે કહે છે કે અહો, જે ગોપીઓ કોઈથી પણ ન ત્યાગ થઈ શકે એવા સંબંધીજનોનો અને આર્યોના ધર્મ માર્ગનો ત્યાગ કરીને વેદોએ પણ ગોતવા યોગ્ય એવી મુકુંદ ભગવાનની પદવીને ભજતી હતી, અર્થાત શ્રી કૃષ્ણ ધ્યાન પરાયણ રહેતી હતી. તે આ ગોપીઓના ચરણ રજના સ્પર્શવાળી વૃંદાવનમાં વર્તતી ગુલ્મ, લતા અથવા ઔષધિ વગેરેનો મને જન્મ મળે અથવા કોઈ તૃણ કે કીટ આદિ જંતુ રૂપે ગોપીઓની ચરણરજ લેવાને યોગ્ય થાવું એવી ઈચ્છા રાખું છું. આવું બ્રહ્માજીનું વાક્ય છે ભાગવતજીમાં. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, ભગવાનના ભક્તનો અતિ મહિમા સમજવો અને એની સાથે જીવ બાંધવો. એટલે દેશકાળ કઠણ આવે ને ત્યારે સત્સંગમાંથી પડી ન જવાય. તેમજ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ હરિભક્તોનો મહિમા કીર્તનના રૂપમાં પ્રગટ કર્યો. મારા વાલાજી સુબાલપ દિશે રે, તેનો સંગ સિદ્ધ તજીએ, તે વિના કેને ભજીએ. એની અંદર ભગવાનના ભક્તનો મહિમા બતાવ્યો છે. ભગવાનની સાથે અતિ હેતવાળા ભક્તો હોય એનો સંગ ક્યારે પણ છોડવો નહીં. હરિભક્તો સિવાય બીજા લોકો સાથે હેતપ્રીત રાખવી નહીં, એનો સંગ કરવો નહીં. હરિભગતનો સમાગમ કરવા જતાં દુર્જન લોકો પરેશાન કરે, અરે મારી નાખવા સુધીના પ્રયત્નો કરે તો પણ ભક્તોનો મહિમા સમજી એનો સંગ ન છોડવો. કારણ કે કદાચ મારી નાખે તો જીવાત્મા છે તે તો અક્ષરધામમાં જઈને મુક્તોની પંક્તિમાં બેસવાનો છે, હંસ જઈ હરિજનને મળશે. અને પંચભૂતમાંથી બનેલી આ કાચી કાયા તો અહીંયા જ પડી રહેવાની છે. હરિભક્તો કે સંતો કદાચ સૂડી ઉપર હુવરાવે ને તોય પણ એનો સંગ છોડવો નહીં. સૂડી ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહીએ. માટે હું મુક્તાનંદ સ્વામી અતિ હેતથી માગું છું કે મહારાજ, મને હંમેશા તમારા ભક્તોની સાથે રાખજો. કારણ કે કુસંગીઓનું મુખ જોવું એ તો મને નરકના કુંડ કરતાં પણ વધારે ખરાબ લાગે છે. તો આ રીતે મુક્તાનંદ સ્વામીએ પણ કીર્તનમાં ભગવાનના ભક્તનો આટલો બધો મહિમા બતાવ્યો છે. ભગવાનના ભક્તનો કેટલો બધો મહિમા છે. તો કારિયાણી ગામના વસતા ખાચર હતા, નવા મકાન બનાવતા હતા.
મહારાજે કીધું કે વડતાલ સમયો કરવા જઈએ છીએ તો તમે સાથે આવો. તો કે મારા થોડુંક મકાનનું કામ બાકી છે ને તો પતાવીને આવું પાછળથી. તો પાછળથી ટાઈમ મળ્યો નહીં, જવાનું નહીં. તે મહારાજ પાછા ઉત્સવ કરીને કાર્યાણી આવ્યા. વસ્તા ખાચરને કીધું કેમ વસતા બાબુ? તો કે મારા ટાઈમ જ ન મળ્યો. તો મહારાજ કે લ્યો 500 રૂપિયા, જેટલા હરિભક્તો આવ્યા હતા ને એ બધાને દર્શન કરી આવો. ઓ મહારાજ, એમાં કેટલો બધો ટાઈમ જોઈએ, ગામે ગામ જાય. તો મહારાજ કે ઉત્સવ સમયમાં આવીએ તો બધાએ સંતો હરિભક્તોના એકસાથે દર્શન થઈ જાય. લો, એટલા માટે ઉત્સવ સમયાનો મહિમા છે. એ ભગવાનના ભક્તનું નામ લેવાથી પણ યમદૂતો ભાગ્યા. લો, એ ગઢપુરથી થોડેક દૂર ઢસાની બાજુમાં દામનગર નામનું ગામ છે. દામનગર તો દેવસી ભગત અને જૂઠા ભગત થઈ ગયા નામ હતા. મહારાજેના ઘણીવાર એને દર્શન કરેલા. તે ગામમાં ગોવિંદભાઈ પટેલ હતા. તેઓ હરિભગત નહોતા, પરંતુ દેવસી ભગતના સ્નેહી હતા, હેતવાળા હતા. તેથી અવારનવાર દેવસી ભગતને ઘરે જતા, ભગત પણ ગોવિંદ પટેલને ઘેર આવતા જતા. સમય જતાં ગોવિંદ પટેલ બીમાર પડ્યા. અતિ માંદગીને કારણે તેઓનો અંતકાળ આવ્યો. એટલે 2 યમદૂતો દેખાણા આ ગોવિંદને. તેને જોઈને ગોવિંદ પટેલને બીક લાગી, ગભરાયા, જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. એ દેવસી ભગત જલ્દી આવજો, મને લેવા યમદૂતો આવ્યા છે. જ્યાં દેવસી ભગતનું નામ લીધું ત્યાં તો યમદૂતો એકદમ ભાગીને દૂર ઊભા રહ્યા. તુરંત બીજા માણસોને બોલાવવા મોકલ્યા. ત્યારે ભગત તો વાડીએ જઈને કોશ હાંકતા. તેથી ત્યાંથી બોલાવીને ગોવિંદ પટેલને ઘરે લાવ્યા. ગોવિંદ પટેલે કહ્યું, હે ભગત, તમારું નામ લીધું ને એટલે યમદૂતો ભાગી ગયા, દૂર ઊભા રહી. તમને અહીંયા આવતા જોઈને તેઓ ભાગી ગયા, હવે મને દેખાતા નથી. આજે તમને ન બોલાવ્યા હોત ને તો યમદૂતો મને લઈ ગયા હોત. માટે હવે મને તમારા સંપ્રદાયની કંઠી પહેરાવો, તમારો હરિભગત બનાવો. પછી દેવસી ભગતે કંઠી બાંધીને કહ્યું, આજથી દારૂ માંસ ખાવું પીવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, વટલવું નહીં, વટલાવું નહીં, આ પંચવર્તમાન પાડજો. ભગવાન સ્વામિનારાયણના નામની માળા દરરોજ ફેરવજો. અંતકાળે ભગવાન શ્રી હરિ તમને તેડી જશે. એટલે તમારે જન્મ મરણ વારંવાર લેવા નહીં પડે અને ભગવાન પોતાના ધામમાં તેઓની સાથે તમને સદાયને માટે રાખશે. દેવસી ભગતે આ રીતે ભજન કરવાનું કહ્યું. થોડા સમયમાં ગોવિંદ પટેલ પાક્કા ભગત બની ગયા. અંતે અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ વિમાન લઈને પધાર્યા અને તેઓને તેડી ગયા. ભગવાનના એકાંતિક ભગત સાથે એ થતું. તેઓને યાદ કર્યા તો યમદૂતો થકી રક્ષા થઈ અને ભાગી ગયા. માટે આપણે સૌએ હરિભક્તનો મહિમા સમજી એમની સાથે હેત રાખવું. એ ઉત્સવ સમયમાં દેશો દેશથી હરિભક્તો આવે ત્યારે એકબીજાને બાથમાં લઈને ભેટતા અને સગા સંબંધીઓ કરતાં પણ હરિભગત સાથે વધારે હેત રાખતા. વળી હરિભક્તો બહાર ગામ ગયા હોય ને ત્યાં કોઈના ભાલમાં તિલક ચાંદલો જુએ એટલે તુરંત જય સ્વામિનારાયણ કહીને પ્રણામ કરતા. તેના પ્રત્યુત્તરમાં સામેના ભક્તો પણ જય સ્વામિનારાયણ બોલીને આમાં પ્રણામ કરતા. લો, આ રીતે ભગવાનના ભક્તનો મહિમા સમજવો જોઈએ. ભગવાન શ્રી હરિ જ્યારે ધરમપુર ગયા ને ત્યારે કુશળ કુંવરબાઈનું એ જ જોઈ શ્રી હરિ પ્રત્યેની અતિ નિષ્ઠા જોઈને મહારાજ કહ્યું, હરિભક્તોનો જ્યાં જન્મ થાય ત્યાં તેઓ જે જે સ્થાનોમાં રહે છે ને અને જે જે જગ્યાઓમાં તેઓ ફર્યા હોય તે તમામ ભૂમિ તીર્થરૂપ બની જાય છે. લો, ભગવાનના ભગત ફર્યા હોય તો. અને એ ભક્ત સ્ત્રી હોય તો એના સસરાનું કુળ, પિતાનું કુળ બંને પવિત્ર થઈ જાય છે. હરિભક્તોનો મહિમા સમજીને દેવોના રાજા ઇન્દ્ર પણ દંડવત પ્રણામ કરવા આવે અને ભક્તોની ચરણરજ પોતાના મસ્તક ઉપર ચડાવે છે. લો, ગુણાતીતાનંદ સ્વામી કહેતા, આ બ્રહ્માંડમાં જેટલા જીવાત્માઓ છે ને તે સર્વેને જમાડવા એ કરતાં પણ એક ભગવાનના સાચા ભક્તને જમાડવાની અધિક છે. લો, બ્રહ્માંડમાં કેટલા જીવ હોય? અર્થાત આ બ્રહ્માંડમાં રહેતા અનંત જીવાત્મા, દેવ, દાનવ, માનવ, પશુ, પક્ષી વગેરે અનેક યોનિઓમાં છે. તેઓને જમાડે અને જે પુણ્ય થાય, ભગવાનનો રાજીપો મળે એ કરતાં પણ એક એકાંતિક ભગતને મહિમા સહિત કોઈ જમાડે તો એને આખા બ્રહ્માંડના જીવોને જમાડવા કરતાં વિશેષ પુણ્ય થાય છે. લો,
ભગવાન પણ તેઓ ઉપર વધારે રાજી થાય છે. આટલો બધો મહિમા ભગવાનના ભક્તોને જમાડવાનો છે. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગ એનો આપણે વિસ્તારથી મહિમા સમજ્યા. 6 અંગનો મહિમા પૂરો. સહજાન સ્વામી મહારાજની જય.